વૈશ્વિક મંચ પર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૌરવ વધારતા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે। સ્વીડનની 2 દિવસીય સત્તાવાર મુલાકાતે ગયેલા પીએમ મોદીને સ્વીડનના સર્વોચ્ચ નાગરિક સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર ડિગ્રી કમાન્ડર ગ્રાન્ડ ક્રોસથી નવાજવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન વૈશ્વિક સ્તરે તેમને મળેલો આ 31મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે, જે દેશ માટે ગૌરવની ક્ષણ છે। સ્વીડનના ગોથેનબર્ગ ખાતે આયોજિત એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં ત્યાંના ક્રાઉન પ્રિન્સેસ વિક્ટોરિયા દ્વારા પીએમ મોદીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। સ્વીડિશ પ્રોટોકોલ અનુસાર આ પ્રતિષ્ઠિત એવોર્ડની સ્થાપના વર્ષ 1748માં કરવામાં આવી હતી। આ એવોર્ડ એવા વૈશ્વિક મહાનુભાવોને આપવામાં આવે છે જેમણે સ્વીડન દેશ અથવા તેના આંતરરાષ્ટ્રીય હિતો માટે અસાધારણ પ્રયાસો કર્યા હોય અને જાહેર જીવનમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપ્યું હોય।